હેલો, કેમ છો? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે નવી સાઈડ ઉપર આવી ગયા છે. આપણે પહેલાં તમે વિડીયો જોયો જ હશે કે વાટા કર્યા હતા, પાટિયું ઠેકી હતી, અને આજે હવે આપણે લોખંડ બાંધવાનું છે. તમે મારી પાછળ જોઈ શકો છો, આમાં આપણે લોખંડ બાંધવાનું છે અને લોખંડ નીચે પડ્યું છે એ હું તમને બતાવી દઉં. ચાલો તો હું નીચે તમને લોખંડ પહેલાં બતાવી દઉં. લોખંડને આપણે સીધું કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે લોખંડ પડ્યું. આ લોખંડને આપણે સીધું કરવાનું છે અને પછી આને માથે આપણે ફિટ કરવાનું છે, પાથરવાનું છે આમાં, બરાબર. આખેમાં આપણે લોખંડ ફૂટને ગાળે આવશે, તો ફૂટને ગાળે આપણે લોખંડ બાંધવાનું છે અને કઈ રીતના બાંધવાનું છે ને કેમ બાંધશું તે હું તમને બતાવીશ. બતાવ્યા પહેલાં આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો હું તમને બતાવું કઈ રીતના એ લોખંડ આપણે પહેલાં સીધું કરી લઈએ. સીધું કરી અને પછી આપણે ઉપર ચડાવશું. ઉપર ચડાવી અને પછી આપણે બાંધવાની તૈયારી કરશું. ત્યાં સુધીમાં તમે વિડીયો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો જોઈએ. અમારા તેજાભાઈ તૈયારીમાં લાગી ગયા છે. તેજાભાઈ લોખંડ ખોલે છે, તો આપણે લોખંડ સીધું કરી લઈએ. અમારા તેજાભાઈ લોખંડ સીધું કરી રહ્યા છે. આ બે ભારી મેન તેજાભાઈ લોખંડ સીધી કરી લીધી છે, સીધી. હવે આ તેજાભાઈ લોખંડ સીધું કરે છે, તમે જોઈ શકો છો. ચાલો તો તેજાભાઈ લોખંડ સીધું કરી લીધું. હવે આપણે લોખંડ ઉપર ચડાવવાનું છે, તો ઉપર ચડાવી દઈએ. તેજાભાઈ લોખંડ ચડાવીને લોખંડ બાંધવાનું ચાલુ કરી દીધું છે. તેજાભાઈ લોખંડ માટી મારે. આ રીતના આટી મારવાની હોય, બરાબર. આપણે આ બધું બાંધવાનું હોય, તો બાંધી કમ્પ્લીટ કરીને પછી તમને બતાવું. કારણ કે વરસાદ આવે એટલે થોડુંક કંઈક બંધ દે પછી બતાવીએ. ચાલો તો બંધાઈ જાય એટલે હું તમને પાછું બતાવીશ. હાલો, તમે જોઈ શકો છો કે અમારા તેજાભાઈ લોખંડ બાંધી દીધું છે. તેજાભાઈ લોખંડ બંધાઈ ગયું. હવે આ તેજાભાઈને થોડુંક બાકી છે અહીંયા એટલામાં, તો તેજાભાઈ કંઈક આ બાંધી દઈએ અને પછી આપણે શું કામ કરવાનું છે. આ નીચે જે ઝૂલ પડી છે ને એ લગાડવાની થાય છે આપણે અહીંયા. ત્યાં આ જે સાઈડ દેખાય છે ને તમને આ પેઢિયાની, તો ત્યાં આપણે આ ઝૂલ લગાડવાની છે. હા, બરાબર. તો તેજાભાઈ થોડુંક લોખંડ બાકી છે, તો લોખંડ બંધાઈ જાય પછી તમને દેખાડીશું કે ઝૂલ કઈ રીતના ફિટિંગ કરવાની છે. અત્યારે લોખંડ કુછ આવી રીતના દેખાય, આવી રીતના લોખંડ બંધાણું તમે જોઈ શકો છો. એક હોલ અહીંયા રાખ્યો છે, આ માલ ચડાવવાનો. અહીંથી એક પોખવા રાખ્યો છે માલ ચડાવવા. આ જે હોલ રાખ્યો છે એ માલ આપણે અહીંયા ચડાવવાનો છે. તો આ બે રૂમ એક હોલમાં માલ ચડી જાય એક હોલમાંથી. પછી આ જે લોખંડ બાંધેલું છે ને તે ફૂટને ગાળે લોખંડ પાથરવામાં આવેલ છે.
ફૂટને ગાળે. તો લોખંડ બંધાઈ ગયું. પછી હવે આની માથે આપણે કોન્ક્રીટ નાખવાનું થાય. રાબો બહુ 3 ઇંચનો બહુ તો માલ આવશે. 3 3.5 ઇંચ માલ આવશે. આગળ 2 ઇંચ માલ આવશે અને અહીંયા આપણે 3 ઇંચ માલ રાખશું. એટલે ઢારમાં રાબો થઈ શકે છે. કોન્ક્રીટ હવે વરસાદ નહીં હોય તો કાલે નાખવાનું થશે, નકર 2 દી પછી. તો આવી રીતના લોખંડ બંધાઈ ગયું. તેજાભાઈને તો થોડુંક બાકી છે એ બાંધવાનું, અને મારે આ બાજુ થોડુંક બાકી છે અહીંયા, તો એ બંધાઈ જાય. ને રાણાભાઈને માં થોડુંક બાકી છે એ બંધાઈ જાય. પછી ઝૂલનો કટકા 3 આવશે અને 6 અહીંયા આવશે. પછી ઝૂલ આપણે લગાડી દઈશું, એને વાટા કરી દઈશું. તો ઝૂલ કઈ રીતના ફિટિંગ થશે ને એ હું તમને બતાવીશ. તો હું ઝૂલ લગાડી દઉં ત્યાં સુધી તમે શું કરો ખબર છે? સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક કરી દો. તો પછી હું તમને બતાવું. થઈ ગયું સબસ્ક્રાઈબ? હું તમને બતાવું ઝૂલ કઈ રીતના ફિટ કરવી. હલો, તમે જોઈ શકો છો કે આપણે ઝૂલ નીચે પીડીથી ઉપર ચડાવી દીધી છે. તો હવે એને કેમ લગાડવાની છે, કઈ રીતના લાગશે તે હું તમને લગાડીને બતાવું. ચાલો. જોઈ શકો છો મિત્ર, આપણે ઝૂલ ફિટ કરી દીધી છે. અમારા તેજાભાઈને બોલાવું છું કે તેજાભાઈ તમે વાટા કરવા આવી જાઓ. તેજાભાઈ હમણે હવે આ હાંધો દેખાય ને, આ હાંધામાં તેજાભાઈને વાટા કરવાના છે. ઝૂલ કેવી લાગે છે તે પ્લીઝ કોમેન્ટ કરજો સાહેબ. સારી લાગે તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હોય બસ તો કરી દેજો સાહેબ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેજાભાઈ હવે અમારા વાટા કરવા આવી રહ્યા છે. આ બાજુ તો ઝૂલ લાગી ગઈ છે. હવે આ બાજુ 3 કટકા પીડ્યા, આપણે 3 કટકા મારવાના છે. તો એ 3 કટકા લાગી જાય, આ વાટા કરી દઈએ. પછી આપણે આગળનું કામ કરીશું. જે આ રીતના વાટો કરવાનો હોય છે. જે આ રીતના વાટો લાગી ગયો પછી અંદર એ પણ વાટો કરવાનો થશે. ચાલો તો વાટો કરી દઈ. અને હું એક ભીડો અહીંયા આવશે, અહીંયા ભીડો કાપી અને અહીંયા નાખી દઉં. અને હું આપણે 1 2 3 કટકા આખા આવશે, તો એ કટકા આખા નાખી દઉં. પછી હું તમને આગળ બતાવીશ. તમે જોઈ શકો છો દર્શક મિત્રો, એમાં તેજાભાઈ વાટા કરી નાખ્યા અને ઝૂલે ચોંટાડી દીધી છે. એમ આ બાજુ પણ એ જ કર્યું છે. આસો વાટો કર્યો તેજાભાઈએ, ઝૂલ લગાડી દીધી. એમાં અહીં એમ જ કર્યું, આસો કે વાટો કર્યો. ભૂખ લાગી જવું મારે. સરસ, તો ચાલો જમી લઈએ. ને પછી આપણે નીચે સટા કરવાના છે, માલ નાખવાનો છે, જેથી કરીને કાપી અને અહીંયા આપણે નાખી શકીશું. તો તેજાભાઈ જમવા જાય છે અત્યારે. તો ચાલો ચટા નાખીશું ત્યારે હું તમને બતાવીશું. તો ચાલો કહ્યું કા નીચે સટા નાખી લઈએ. હલો, જોઈ શકો છો મિત્રો તમે કે તેજાભાઈ ને અમે રેતીના
ઢીંગલા કરી દીધા છે. કેટલા ઢીંગલા કર્યા છે? એક બધી 12 ઢીંગલા કર્યા છે. હવે રેતીના 12 ઢીંગલા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે નાખવાની થશે આમાં કાકરી. તો હાથ તગારા ફટાફટ હું તેજોભાઈ કાકરી નાખી દઈએ. તો ત્યાં સુધીમાં તમે શું કરો? વિડીયોને સબસ્ક્રાઈબ કરી લ્યો અને હું તેજોભાઈ બે કાકરી નાખી દઈએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તેજોભાઈ કાકરી તગારું ભરીને આવી ગયા છે તો હું નીકળી જાઉં. હલો દોસ્તો, તમે જોઈ શકો છો કે મેન તેજાભાઈએ આ સટ્ટામાં કાકરી નાખી દીધી છે. અમારું તેજાભાઈનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ બાજુ અમે રૂમમાં રેતીનો સટ્ટો પણ નાખી દીધો છે, જેથી કરીને આવતીકાલે ઉપર આપણે કામ ચાલુ કરવાનું છે. તો એવા માટે આ સટ્ટો રાખી દીધો છે કે ફટાફટ આપણે વાર ન લાગે. જેમ કે આ 12 સટ્ટા કર્યા છે ને સાહેબ, એમ જ આ બાજુમાં હોય તો ફટાફટ આપણે અહીંયા નાખવા થાય છે. બરાબર? તો બસ આજનો વિડીયોમાં એટલું જ. ફરી એક નવા વિડીયોમાં હું તેજોભાઈ મુલાકાત કરીશું. હું તમારું તેજોભાઈ કહેવાનું આવશે? જો મારે આ રેતીનો ઢગલો થઈ ગયો એ કહેવાનું આવે, સટા થઈ ગયા એ કહેવાનું. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. સારું, સરસ. સારું, કાલે મળીશું. આવતીકાલે મળીશું. બસ આજ માટે એટલું. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.